થાનગઢના જંગલ વિસ્તારમાંથી શિકારી ઝડપાયો। થાનગઢ વન વિભાગે ચોરવીરા જંગલમાંથી સાંઢાનો શિકાર કરતો પકડ્યો। વન્યજીવના તેલ માંસ વેચાણના ઈરાદે જંગલમાં ઘૂસ્યો, મુદ્દામાલ જપ્ત। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વન વિભાગે વન્યજીવોના શિકાર સામે કડક કાર્યવાહી કરી છે। ચોરવીરા અનામત વીડી જંગલમાંથી સાંઢાનો શિકાર કરી રહેલા એક શખ્સને વન વિભાગની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો। ક્ષેત્રીય વન વિભાગ સુરેન્દ્રનગરના નાયબ વન સંરક્ષક ડોક્ટર તુષાર પટેલના માર્ગદર્શન હેઠળ થાનગઢ રેન્જની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। વન વિભાગે આરોપી પાસેથી એક જીવંત સાંઢો, શિકાર માટે વપરાતા દોરીના ગાળા, એક સુપર સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ13BK 6465 અને રોકડ મળી કુલ ₹2,32,500નો મુદ્દામાલ સરકારી રેકર્ડ પર જપ્ત કર્યો હતો। આ ગુના સંદર્ભે થાનગઢ રેન્જ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા 2022 અને ભારતીય વન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ અધિકારી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈ બી મકવાણા, વનપાલ AB જાડેજા, VD સોલંકી તથા વનરક્ષક SD સરવૈયા, SR ખટાણા, NK સાપરા અને EG ચૌહાણ સહિતની ટીમ જોડાઈ હતી। ઝડપાયેલા આરોપીને થાનગઢની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। વન્યજીવ સંરક્ષણની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા।